છેડા બે ભેગા ન થાય, યુવાનોને પોતાના વિસ્તારમાં રહીને ધંધો રોજગાર કે નોકરી કરવી હોય પણ પોતાના હાથમાં નહીં ને પોતાના ઘર પરિવાર છોડીને બીજે રોજગારી માટે ભટકવું પડે, આ બધી જ પ્રકારની પરિસ્થિતિમાંથી જિલ્લો જ્યારે વેદનાઓમાંથી યાતનાઓમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તમને બધાને વિનંતી કરવા આવી છે, 5 વર્ષે એક વખત તક આપણી પાસે આવે, 5 વર્ષે એક વખત આપણે નિર્ણય કરી શકીએ કે આપણે આપણો આગેવાન, આપણો ઉમેદવાર, આપણો પ્રતિનિધિ કેવો પસંદ કરીને મોકલવો છે. લોકશાહીની ખૂબ બધી વાતો કરીએ, આ લોકશાહીમાં મતદાતાઓને અધિકાર આપ્યો છે કે તમે તમારા વિસ્તારનું નેતૃત્વ નક્કી કરી શકો, તમે તમારા વિસ્તારનું નેતૃત્વ પસંદ તમારા મત થકી કરી શકો. આપણે ભૂલી ગયા છે કે આપણા મતની કિંમત શું છે. તમારા દરબારમાં અમે અત્યારે 7:30 વાગે આટલા બધા આગેવાન હાજર થાય છે, એ તમારી માટે ગૌરવની વાત કહેવાય, તમારા પોતાના માટે ગૌરવની વાત કહેવાય કે તમારી પાસે હજી એટલી સત્તા છે, તમારી પાસે હજી એટલી તાકાત છે કે ગમે એવડો મોટો નેતા બનવું હોય તો અહીંયા હાજર થવું પડે. આ તમારી તાકાત છે. આ તાકાત આપણે ભૂલી ગયા છીએ.